નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. અમદાવાદ જઈ રહ્યા છીએ ભાઈ, થોડું કામ છે એટલે અમદાવાદની સફર. બે મિત્રો છીએ અમે. અંકલેશ્વર પહોંચ્યા છે. બાકી રોડ રસ્તા ભાઈ, હાઈવે નો નજારો જોયો ભાઈ, ખરેખર બહુ ખરાબ હાલત છે રોડ રસ્તાની ભાઈ. તમારી ગાડી તો પતી જ જાય પણ તમારા મણકાઈ ખસી જાય એવી હાલત છે રોડ રસ્તાની. એટલે ખરેખર આપણને એમ થઈ જાય કે 30 વર્ષથી આ લોકો આ એકની એક પાર્ટીને વોટ આપ્યા કરે છે, તો આવા રોડ રસ્તા ઉપર હાલવાનું અને છતાંય આપણી આંખ ન ઉગડે. તો ક્યારેક આપણને એમ થાય કે આપણે યાર સૌથી મોટામાં મોટા મૂર્ખ છીએ. હે, આવડા લોકો આપણને જયારે જયારે ચૂંટણી આવે ત્યારે એક બે મુદ્દા પર ચર્ચા કરે એટલે આપણે ઠોકમ ઠોક બોલાવીએ કમળ ઉપર. પણ સુવિધા તમને શું મળે એ તમે ક્યારે વિચાર કરો? નથી તમને સરકારી સ્કૂલમાં મફત તમારા છોકરાને આ ભણાવતા છે. 2-5-10 સ્કૂલો હશે અમુક જગ્યાએ, અમુક સિટીમાં, ગામડામાં, પણ એમાં લેવાનું શું છે? નથી તમને આરોગ્યની સુવિધા મફતમાં મળતી, નથી રોડ રસ્તા સારા મળતા, અને એમ છતાં એની સામે તમે ટેક્સ ભરો, વેરાઓ ભરી ભરીને તૂટી જાવ. એમ લગભગ આપણે કહીએ ને તો ગુજરાતની અંદર, એમાં સુરતની અંદર જેટલો ટેક્સ ભરાતો છે ને એટલો ગુજરાતના એક સિટીમાંથી ટેક્સ નહીં જતો હોય સરકારને. છતાંય સુવિધાના નામે મીંડું, અને એમ છતાંય ઉપરથી પછી પબ્લિકને આંખ નથી ઉઘડતી. એમ કહેવાનો મારો મતલબ ઈ છે. તો હવે ખરેખર જાગવું પડે એમ છે દોસ્તો. અને 30 વર્ષ આપણે એમ કોકને વાત કરીએ ને કે ભાઈ 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, તો એમ કે તમે બધા યાર ગુજરાતીઓ શું કરો યાર? 30 વર્ષથી એક ને એક સરકાર, તમે ભલામણ યાર કેવી કઈ રીતનું લોકો જીવન જીવે? અંગ્રેજોએ એટલું શાસન કર્યું હતું, તમે આ અંગ્રેજોને હારા કેવરાવશો. એટલે હવે જાગો. 30 વર્ષથી આ એક ને એક સરકાર છે, ગુલામ તમને બનાવી દીધી. સુવિધાના નામે મીંડું, રોડ રસ્તા એકદમ બિસ્માર હાલતમાં, મોટા મોટા ખાડા. અત્યારે અમે જે જોયા રસ્તા ઉપર એમ થઈ જાય ઓહો, આ તો ધોળો દિવસ છે. રાતે કોક અચાનક આ ખાડામાં ગીર્યો હોય ને તો ગાડીની રિંગ તોડી નાખે, અને નીચે પટકાણો હોય ને તો માથું હોતી ફોડી નાખે અને ગુજરી જાય માણા. એવા રસ્તાઓ અમે જોયા અત્યારે રસ્તા ઉપર. તમને એમ થઈ જાય કે આ રોડ કહેવાય. અને ઓલો પેરિસના રોડની માને ફાડે, પેરિસના રોડ બનાવશું. એટલે આ પેરિસના રોડ નથી બનાવવા. આ જ્યાં ખાડાઓ છે ને ત્યાં કમસે કમ આ ચોમાસાની સિઝનમાં તમે કઈક કોન્ક્રીટ નાખીને થોડુંક લેવલ કરો તો માણા ગલોટિયા મારી ઊંધે કાંડ પડે નહીં. ખાલી ફાંકા ફોજદારી, બીજી કાંઈ વાત જ નહીં. એમ અને છતાંય લોકો કમળ ઉપર ઠોકમ ઠોક બોલાવે. બોલો, તમને એક બે મુદ્દા પર આવડા બીવરાવી દે એટલે કમળ સિવાય વાત નહીં. પણ હું સુવિધા તો જોવો, તમે સુવિધા હું આપે તમને ઈ તો જોવો. અને હજી આમાં પાછા અમુક કમળ ગઠ્ઠાવે એમ કે સુવિધા ન મળે તો કાંઈ નહીં, અમને મુસલમાનોથી તો બચાવ છે. એટલે મુસલમાનો પાસે એટલો ટાઈમ જ નથી તમારી વાહે આવડા દોડે. ઈ બિચારા એનો કામ ધંધો કરીને એનો પરિવાર હાકે તમારી વાહે દોડે. આ લોકોએ ખોટા તમને બીવરાવી માર્યા છે કે અમે અમારી સરકાર છે એટલે તમે લોકો સેફ છો. એટલે અમે લોકો જે હુતા છવીને, ઊંઘમાં છવીને ગુજરાતની પ્રજા, એટલે તમારી ખુરશી સેફ છે. જેથી ગુજરાતની જનતા જાગશે ને તેથી તમે બધા અનસેફ થઈ જાઓ. અને હવે પરિવર્તન લાવવું જરૂરી છે દોસ્તો. 2027માં કાંઈક પરિવર્તન લાવો. આ ઘમંડી, અભિમાની, ભ્રષ્ટાચારી સરકાર, તમે જોવો આ 2 દિવસ પહેલા તમે જોવો યાર, વકીલને પગે લાગવું પડે, પોલીસ વાળાને કોર્ટમાં જવા માટે. એક વકીલને જો પગે લાગવું પડતું હોય, મેં અગાઉ કીધું હતું, તો આપણે બધાને ડૂબીને મરી જવું પડે. જો એક વકીલ કોર્ટમાં જવા હાટુ પોલીસ વાળાના પગમાં પડતો હોય અને મારી તમારી જેવા કંઈક અન્યાય થયો હોય તો આપણે આશા રાખીએ ન્યાય મળે? એમ ખાંડ ખાવ, તંબુરો ન્યાય ન મળે, દોડી લાંબી ના થઈ જાવ તોય. એટલે આ બધું ઝીણી વાતો ખૂબ છે. ખરેખર જાગૃત બનો, ખરેખર જાગૃત બનવાની જરૂર છે. તમને એમ થાય કે આ ધામેલિયો એક ની એક વાત ચોંટી પીડ્યો, પણ 2027 સુધી મારે આ જ કરવાનું છે, લોકોને જાગૃત કરવા છે. કારણ કે આપણે તો સમજો કે જેટલું જીવે એટલું જીવી ગયા,
આપણા બાળકોના ભવિષ્ય હાટું કઈક વિચારો. નતર આપણા બાળકો મને એમ છે આ આપણે ગઢા થાવ ત્યારે ગાળું દે આપણને કે તમે શું કર્યું. એક સરકાર તમે નો ફેરવી ગયા, આવી સરકાર અમને દઈને ગયા. એટલે હવે જાગો, ખરેખર જાગૃત બનો. એકે એક સિટીમાં એકે એક રાજ્યની અંદર તમે રસ્તા જુઓ, પુલ બનાવે તો પુલ તૂટી જાય, માણા મરી જાય, કીડા મકોડાની જેમ માણા મરી જાય. આવડા ચોરના પેટનું પાણી નથી હલતું. વિચાર કરો તમે. કીડા મકોડા સમજે છે આ ગુજરાતની જનતાને, સમગ્ર ભારતની જનતાને કીડા મકોડા સમજે. એટલે ખરેખર સમય એવો છે જાગૃત બનવાનો. દોસ્તો, જાગૃત બની જાઓ. નતર 2027 જો ફરી વખત આવ્યા ને તો અત્યારે જેટલા ગુલામ છો ને એની કરતા 3 ગણા ગુલામ બનવાની તૈયારીમાં રહેજો. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે ગુલામીમાં જીવવું છે કે આઝાદીમાં જીવવું છે. બરાબર? આ વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય ને તો તમારા 10 મિત્રોને શેર કરજો. એ પણ એક જાગૃતતાનું કામ છે.